નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર। અમેરિકાએ ભારત પર આયાત 25% ટેરિફ લાદ્યા બાદ ભારતીય શેરબજારોમાં 1%થી વધુ ઘટ્યા। નિફ્ટી 255 પોઈન્ટ ઘટ્યો અને સેન્સેક્સ 1.5% ઘટ્યો। એફએમસીજી નિફ્ટી અને એફએમસીજી 650 પોઈન્ટ વધ્યો, જ્યારે પીએસયુ બેન્કો, ધાતુ, ફાર્મા, તેલ અને ગેસ, રિયલ્ટી, ટેલિકોમ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બધા 1 થી 2% ઘટ્યા। ભારતીય રૂપિયો સતત 5મા સત્રમાં યુએસ ડોલર સામે 87.89 પર ગગડી પડ્યો। આરબીઆઈ ડોલર વેચી હસ્તક્ષેપ કરી શકે છે। સરકારે એજીઆર લેણામાં વધુ રાહત આપવાની શક્યતા ન હોવાના સંકેતો આપ્યા બાદ શેરો 9.5% ઘટીને ₹6.73 પર આવી ગયા। આરડી એન્જિનિયરિંગ લિમિટેડે 580 કરોડના આઈપીઓ માટે મંજૂરી આપવામાં આવી, જેમાં 500 કરોડની નવી ઇક્વિટી અને વિસ્તરણ માટે દેણાની ચૂકવણી માટે 80 કરોડની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।